નમસ્કાર મિત્રો, આજે આપણે ટાટ એસ અને એચએસ મીન્સ ચાલો શિક્ષક બનીએમાં ભારતની પ્રાચીન શિક્ષણ પ્રણાલી વિરુદ્ધ આધુનિક શિક્ષણ પ્રણાલી એક તુલનાત્મક અભ્યાસ આ નિબંધની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. ભારતની પ્રાચીન શિક્ષણ પ્રણાલી વિરુદ્ધ આધુનિક શિક્ષણ પ્રણાલી એક તુલનાત્મક અભ્યાસ. ભારત એ જ્ઞાન અને વિજ્ઞાનની એવી ભૂમિ છે જ્યાં તમસોમાં જ્યોતિર્ગમયના મંત્રોચ્ચાર સાથે હજારો વર્ષો પહેલાં શિક્ષણની ધારા વહેતી થઈ હતી. વિશ્વ જ્યારે અંધકારમાં હતું ત્યારે ભારત પાસે નાલંદા, તક્ષશિલા અને વલ્લભી જેવી ભવ્ય વિશ્વવિદ્યાલયો હતી. સમયના ચક્ર સાથે શિક્ષણની પદ્ધતિઓ બદલાઈ છે. આજે આપણે 21મી સદીના ડિજિટલ યુગમાં છીએ ત્યારે ભારતની ભવ્ય પ્રાચીન ગુરુકુળ પરંપરા વર્તમાનની ટેકનોલોજી આધારિત આધુનિક શિક્ષણ પ્રણાલી વચ્ચેની તુલના કરવી એ માત્ર ઇતિહાસની વાત નથી પણ ભવિષ્યના ઘડતર માટેનો પાયો છે. પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીનો મૂળ સ્તંભ ગુરુકુળ પરંપરા હતી. અહીં શિક્ષણ માત્ર વર્ગખંડ સુધી સીમિત નહોતું પણ જીવનના દરેક પાસાને આવરી લેતું હતું. વિદ્યાર્થીઓ ગુરુના સાનિધ્યમાં પ્રકૃતિના ખોળામાં રહીને અભ્યાસ કરતા હતા. શિક્ષણનો મુખ્ય હેતુ આત્માનો વિકાસ અને ચારિત્ર્ય નિર્માણ હતો. પ્રાચીન પદ્ધતિમાં વિષયોનું વૈવિધ્ય અદ્ભુત હતું. વેદ અને ઉપનિષદની સાથે સાથે ખગોળશાસ્ત્ર, ગણિત, આયુર્વેદ, અર્થશાસ્ત્ર અને યુદ્ધકળાનું શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષણ નિઃશુલ્ક હતું અને રાજ્ય દ્વારા તેને આર્થિક મદદ મળતી હતી. છતાં શિક્ષણ પર રાજ્યનું કોઈ નિયંત્રણ નહોતું. જ્ઞાન એ એક પવિત્ર કર્તવ્ય માનવામાં આવતું હતું જેનો વેપાર અકલ્પનીય હતો. પ્રાચીન પદ્ધતિની સૌથી મોટી વિશેષતા મૌખિક પરંપરા અને ચિંતન હતી. વિદ્યાર્થીઓને માત્ર ગોખાવવામાં નહોતું આવતું પણ સૂત્રો પાછળના તર્ક સમજાવવામાં આવતા હતા. ગુરુ શિષ્યનો સંબંધ પિતા પુત્ર જેવો આત્મીય હતો. જો કે આ પ્રણાલીની કેટલીક મર્યાદાઓ પણ હતી. શિક્ષણમાં સામાજિક સ્તરીકરણ હતું જેના કારણે સમાજના તમામ વર્ગો અને સ્ત્રીઓને શિક્ષણની સમાન તકો મળતી નહોતી. વળી મુદ્રણ ટેકનોલોજીના અભાવે જ્ઞાનનો પ્રસાર અત્યંત ધીમો હતો અને તે હસ્તપ્રતો પર નિર્ભર હતો. આનાથી વિપરીત આધુનિક શિક્ષણ પ્રણાલી અત્યંત વ્યાપક, લોકશાહી અને વૈજ્ઞાનિક છે. આજે જાતિ, લિંગ કે ધર્મના ભેદભાવ વગર દરેક બાળકને શિક્ષણનો અધિકાર છે. આધુનિક શિક્ષણ વ્યવસ્થા પશ્ચિમી મોડેલ પર આધારિત છે જેમાં પ્રાયોગિક જ્ઞાન અને પુરાવા આધારિત શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. પુસ્તકો, ઇન્ટરનેટ અને ડિજિટલ સાધનોને કારણે જ્ઞાન આજે કોઈના ઇજારામાં નથી, તે સર્વત્ર ઉપલબ્ધ છે. 21મી સદીની જરૂરિયાતો મુજબ આધુનિક શિક્ષણ વિદ્યાર્થીને વૈશ્વિક નાગરિક બનાવે છે. તેને નવી ટેકનોલોજી અને વૈશ્વિક બજારો માટે તૈયાર કરે છે. પરંતુ આધુનિક શિક્ષણની પણ પોતાની મર્યાદાઓ છે. આજનું શિક્ષણ ઘણીવાર માહિતીનું ભારણ બની ગયું છે. વિદ્યાર્થીઓ માર્ક્સ અને રેન્કની ઘડાકાપ સ્પર્ધામાં પોતાનું બાળપણ અને મૌલિકતા ગુમાવી રહ્યા છે. પ્રાચીન પદ્ધતિમાં જે નૈતિક ઘડતર અને જીવન મૂલ્યો હતા તેનો આધુનિક પદ્ધતિમાં અભાવ વર્તાય છે. આજે આપણે સાક્ષરોની સંખ્યા વધારી રહ્યા છીએ પણ સંસ્કારી નાગરિકોની અછત વર્તાય છે. શિક્ષણ એ આત્માના ઉત્થાનને બદલે માત્ર આજીવિકા મેળવવાનું સાધન બની ગયું છે. ગુરુ શિષ્ય વચ્ચેનો સંબંધ હવે ઘણે અંશે વ્યાવસાયિક બની ગયો છે. વર્તમાન સમયની માંગ એ છે કે આપણે પ્રાચીન અને આધુનિક પદ્ધતિનો સુમેળ સાધીએ. નવી શિક્ષા નીતિ 2020 આ દિશામાં એક મહત્વાકાંક્ષી ડગલું છે. આપણે પ્રાચીન ભારતમાંથી સર્વાંગી વિકાસનો વિચાર અને ગુરુ શિષ્ય વચ્ચેની આત્મીયતા લેવી જોઈએ જ્યારે આધુનિક યુગમાંથી વૈજ્ઞાનિક અભિગમ, ટેકનોલોજી અને સમાનતાના મૂલ્યો અપનાવવા જોઈએ. જો આપણે આધુનિક લેબોરેટરીમાં બેસીને પ્રાચીન ભારતની તર્કશક્તિનો ઉપયોગ કરીશું તો જ ભારત ખરા અર્થમાં જ્ઞાન મહાસત્તા બનશે. નિષ્કર્ષમાં શિક્ષણ એ સ્થિર પ્રક્રિયા નથી પણ વહેતી નદી છે. પ્રાચીન પ્રણાલી આપનો પાયો છે અને આધુનિક પ્રણાલી આપનું આકાશ છે. પાયો મજબૂત હશે તો જ આકાશમાં ઊંચી ઉડાન ભરી શકાશે. આપણે એવા યુવાનો તૈયાર કરવાના છે જેમના હાથમાં સ્માર્ટફોન હોય પણ હૃદયમાં ઉપનિષદોની ઉદારતા અને માનવતાના મૂલ્યો હોય. ભૂતકાળના જ્ઞાન અને ભવિષ્યની ટેકનોલોજીનો સંગમ જ ભારતને વિશ્વગુરુના સિંહાસન પર પુનઃ સ્થાપિત કરશે. મિત્રો,
તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.